तो हालो मित्रों, सोमनाथ थी अंबाजी सॉरी मित्रों, सोमनाथ थी अमदावाद जवा माटे केटली बसों है, केटला वागे निकळवानी छे, एनु टाइम टेबल अने लाइव लोकेशन तमे कई रीते घरे बैठा जोई शको छो, एनी संपूर्ण माहिती तमने आपणी विडियोमांथी मळी रहेशे। तो विडियोनी अंदर बन्या रहेजो अने वधु कोई पण एसटी बसनुं टाइम टेबल के लोकेशन तमारे के कॉन्टेक्ट नंबर जोईए छे तो दरेक विडियो आपणी चेनलनी अंदर मित्रों बनावेली छे। तो हूँ छुं तमारो गुजराती मित्रों, गुजरातनी दरेक एसटी बसनी माहिती आपणी चेनलमांथी तमने मળી રહેશે। અને આ માહિતી મિત્રો હું તમને એક એપ્લિકેશન દ્વારા આપી રહ્યો છું, તો એ એપ્લિકેશનની માહિતી પણ તમને વિડીયોમાં મળી રહેશે। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। સોમનાથથી અમદાવાદ જવા માટે કેટલી બસો છે ને ક્યાં થઈને નીકળવાની છે। તો પહેલા નંબરની છે મિત્રો સોમનાથથી વિસનગર એક્સપ્રેસ, તો 5:30 સાંજે નીકળે છે મિત્રો, જે તમને કેશોદ મળશે 6:27, જૂનાગઢ 7:42, નવાગઢ 8:10, ગોંડલ 8:42, રાજકોટ 9:41, ચોટીલા 10:44, સાયલા 11:30, લીંબડી આવે 12:10, ભાગોદરા 1 વાગે, ચાગોદરા 1:45, અમદાવાદ 2:20, પાળી અમદાવાદ 2:25, રાણી બસ સ્ટોપ અમદાવાદ 2:40, ગાંધીનગર 3:15, કોઝારિયા 3:45 અને વિસનગર 5:10 તમને મિત્રો પહોંચાડી દેશે। તો બીજા નંબરની છે મિત્રો સોમનાથથી ભિલોડા છે સ્લીપર, તો નીકળે છે 5:45, જૂનાગઢ તમને મળશે 6:15, જેતપુર 8:45, વીરપુર ગોંડલ 9:10, ગોંડલ 9:40, રાજકોટ 10:25, લીંબડી 1:05, બાગોદરા 2:20, અમદાવાદ 3:40, ચિલોડા 4:10, પ્રાંતિજ હાઈવે 4:45, હિંમતનગર 5:30 અને ભિલોડા 6:05 તમને મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની છે સોમનાથથી અંબાજી સ્લીપર, જે મિત્રો સોમનાથથી કેટલા વાગે નીકળે છે એ જોઈએ। 6:40 સોમનાથથી નીકળે છે, જે કેશોદ તમને મળશે 7:45, જૂનાગઢ 8:45, રાજકોટ 10:55, લીંબડી 1:40, અમદાવાદ 4:25, ગાંધીનગર 5:10, વિસનગર 5:35 અને અંબાજી 8:55 તમને મિત્રો પહોંચાડી દેશે। તો સોમનાથથી ગાંધીનગર એસી સ્લીપર, સોમનાથથી નીકળે છે સાંજે 7 વાગે, કેશોદ તમને મળશે 8:50, જૂનાગઢ 9:33, જેતપુર 10:12, રાજકોટ 11:38, અમદાવાદ 3:52 અને ગાંધીનગર 4:45 મિત્રો તમને પહોંચાડી દેશે। તો છેલ્લા નંબરની છે સોમનાથથી ગાંધીનગર, એ પણ સ્લીપર છે, તો નીકળે છે સોમનાથથી 9:30, વેરાવળ તમને મળશે 9:40, કેશોદ 11 વાગે, વાંથલી 11:30, જૂનાગઢ 11:55, જેતપુર 12:40, ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ 1:55, ચોટીલા હાઈવે 2:40, સાયલા 3:30, લીંબડી 3:55, બાગોદરા 4:30, સરખેજ અમદાવાદ 5:15, નહેરુનગર અમદાવાદ 5:25, પારડી અમદાવાદ 5:30, અમદાવાદ 6:15। તો અહીંયા બધા ગાંધીનગરના સેક્ટર છે અને ગાંધીનગર 7:50 મિત્રો પહોંચાડી દેશે। હવે આનું લાઈવ લોકેશન આપણે જોવું છે, તો મિત્રો લાઈવ લોકેશન જોવા માટે તમને એક ઓપ્શન અહીંયા મળે છે। હાલની અંદર આ બસ બંધ છે, કારણ કે આ બસ બંધ છે, હાલની અંદર ઉપડી નથી, કારણ કે આ બસ નીકળવાની છે 9:30। તો જોઈ શકો છો અત્યારે હાલ આપણો ફોનની અંદર ટાઈમ થયો છે 5:13, તો અત્યારે હાલ લાઈવ ન દેખાડે, બસ નીકળ્યા પછી લાઈવ દેખાશે। અને અહીંયા મેપનું ઓપ્શન છે, એની ઉપર તમે ક્લિક કરશો તો ક્યાં થઈને કયા સ્ટેશન ઉપર નીકળવાની છે એ રૂટ દેખાડશે। પણ જે ચાલુ બસ હશે તો તમને જે કાળી પટ્ટી છે એની જગ્યાએ કલરમાં, એટલે કે લાલ કલરના વ્હાઇટમાં દેખાશે અને બસનું આઇકન પણ તમને જોવા મળી રહેશે। હવે કઈ રીતનું દેખાડશે એની વધુ વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે, તમે જોઈ શકો છો। આ બધી બસો છે ને હાલની અંદર લાઈવ છે જ નહીં, મતલબ આ બધી બસો છે ને બધી નીકળવાની છે। જો ટાઈમ કેટલા વાગ્યાનો છે, મોડા ટાઈમ જો આપણા ફોનની અંદર 5:14 થઈ છે, તો આ નીકળવાની છે 5:30,
5:45, 6:40, 7 વાગે અને 9:30 એટલે હજુ ટાઈમ નથી થયો, બાકી થશે, બસ નીકળશે એટલે અહીંયા લખેલું આવશે રનિંગ। હવે એપ્લિકેશન કયું છે, એપ્લિકેશનની માહિતી તમને આપી દઉં તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે, GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મિત્રો મળી રહેશે, જેની અંદર ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળશે। તો માહિતી સારી લાગી તો શેર કરજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો।